Good morning, friends. Today we are going to begin with unit number 3, read 2. The name of the read is Stress Control Exercises. Let's begin with the glossary. The glossary is given on page number 32 of your textbook. Please open your textbook, page number 32. Let's begin with the glossary. The first word given in the glossary is tranquility. Tranquility means calmness. मतलब मानसिक शांति. Next, serenity, that is peacefulness, શાંતિ. Next, cranial bones means small bones. cranial bones એટલે નાના હાડકા, ખાસ કરીને મગજ અને સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુના જે હાડકા છે એને cranial bones કહેવામાં આવે છે. Next, cerebrospinal fluid, એક પ્રકારનું પ્રવાહી, fluid of brain. આપણા મગજમાં અને કરોડરજ્જુમાં વહેતું જે એક પ્રવાહી છે, ફ્લુઇડ છે, સ્ત્રાવ એ. સ્પાઇનલ કોલમ એટલે સ્પાઇન અથવા બેકબોન, કરોડરજ્જુ. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે કોઝડ બાય સ્ટ્રેસ, સ્ટ્રેસ તણાવને કારણે થયેલું. નેક્સ્ટ આવે છે સ્કેલ્પ એટલે સ્કિન ઓન ધ ટોપ ઓફ ધ હેડ, માથાના ઉપરના ભાગમાં જે ચામડી રહેલી છે એટલે કે ટાલ જે હોય એની ચામડી, એટલે માથાના ઉપરના ભાગમાં ટોપ પર રહેલી ચામડી. હવે સ્ટાર્ટ કરીએ. લેટ્સ બિગિન વિથ ધ લેસન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. અહીંયા જેમ લાસ્ટ રીડમાં વાત કરી ગયા હતા મેનેજ યોર સ્ટ્રેસ, એવી રીતે અહીં વાત કરવામાં આવી છે સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ આપણા માટે જરૂરી છે. ફર્સ્ટ આપવામાં આવ્યું છે શોર્ટ મેડિટેશન. શોર્ટ, ટૂંકું એટલે ટૂંકા સમય પૂરતું, મેડિટેશન એટલે ધ્યાન. આપેલું છે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમે આરામદાયક પરિસ્થિતિમાં રહો અને તમારી આંખો બંધ કરો. નેક્સ્ટ, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ. સિમ્બોલાઇઝ એટલે પ્રતિકાત્મક હોવું. એ પ્રકારનો એક શબ્દ પસંદ કરો કે જે પ્રતિકાત્મક હોય. કેનું પ્રતીક હોય? કામનેસ. કામનેસ એટલે શાંતિ. ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. આ બધા સમાનાર્થી શબ્દો આપેલા છે. એમ કહે છે કે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ અથવા રિલેક્સ માંથી કોઈ પણ એક શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ શબ્દ પસંદ કરો ને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ બધા શબ્દો કામનેસના સમાનાર્થી શબ્દો આપેલા છે. નેક્સ્ટ સ્ટેપ આપે છે મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. હવે તમે જે શબ્દ સિલેક્ટ કર્યો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ. હવે એ શબ્દ સાથે બીજા જે શબ્દો ટાઈઅપ થતા હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરો. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. અથવા બીજું એમ કહેવામાં આવે છે કે બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, મનમાં ઇમેજીસ ક્રિએટ કરો. આ શબ્દને યાદ કરી એના પર કોન્સન્ટ્રેટ કરીને એને લગતા જે પણ વિચારો આવે, જે પણ ઇમેજીસ આવે એ ફોકસ કરો એના પર અને એ તમે વિચારો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક. તમે થોડોક સમય પસાર કરી શકો છો એ કલ્પના કરવામાં કે વોટ ઇટ વુડ ફીલ લાઈક, કેવું અનુભવશો ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોરસેલ્ફ. તમે એમ પણ કલ્પના કરી શકો છો કે માની લ્યો તમે તમારામાં શાંતિ એટલે કે માનસિક શાંતિનો અનુભવ કરશો તો તમારી લાગણીઓ કેવી હશે, કેવી અનુભૂતિ થશે. આ પ્રકારનો વિચાર કરી શકો છો. પછી નેક્સ્ટ સ્ટેપ આપેલું છે ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલી લો. આ થયું શોર્ટ મેડિટેશન 1. હવે આવે છે શોર્ટ મેડિટેશન 2. બીજું આ જ પ્રકારનું ટૂંકું ધ્યાન. એની બીજી એક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે પિક એ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક. ડ્રેસ ફેબ્રિક, ડ્રેસનું મટીરિયલ હોય આ પ્રકારનું કોઈ પણ એક મટીરિયલ ઉંચકી લો. એ સ્ટોન, ડ્રેસ ફેબ્રિક હોય અથવા સ્ટોન હોય. એ પીસ ઓફ વુડ, લાકડાનો એક ટુકડો હોય. ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ, અથવા તો બીજી કોઈ પણ વસ્તુ કે જે તમને અપીલ કરતી હોય, કોઈ પણ વસ્તુ કે જે તમને આકર્ષિત કરતી હોય, તમને ગમતી હોય એ વસ્તુ ઉંચકી લો. સેકન્ડ આપેલું છે વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ કરી અને તમે જે વસ્તુ ઉંચકેલી છે, જે વસ્તુ તમારા હાથમાં છે એની એક્સપ્લોર ધ મટીરિયલ, જે મટીરિયલ છે એનું ટેક્સચર એક્સપ્લોર કરો. એટલે કે એ
કયા વણાટ કામનું છે અથવા કયા મટીરિયલનું બનેલું છે, કેવું છે, એ તમે આંખો બંધ કરીને એના પર હાથ ફેરવીને ચકાસો. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. કમસે કમ 2 મિનિટ જેટલો સમય આમ કરવામાં પસાર કરો. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આપેલી છે, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા બ્રેઇનને ઓક્સિજન હિટ આપો, એટલે કે બ્રેઇન સુધી ઓક્સિજન વ્યવસ્થિત માત્રામાં પહોંચે એ પ્રકારની એક્સરસાઇઝ. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ. બીઇંગ સ્ટ્રેસ્ડ એટલે સ્ટ્રેસ્ડ હોવાનું અને અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી અને યોગ્ય રીતે તમે કોઈ પણ કાર્યમાં કોન્સન્ટ્રેટ ન કરી શકો એ સમસ્યાનું મેઇન અથવા હાફ રીઝન જે છે એ રીઝન શું છે? ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તમારી જે સ્ટ્રેસની સમસ્યા છે એનું એક રીઝન તો એવું છે કે યુ ડોન્ટ બ્રીથ ઇન પ્રોપરલી. તમે યોગ્ય રીતે શ્વાસોશ્વાસ નથી કરતા. જે શ્વાસોશ્વાસ પ્રોપરલી કરવું જોઈએ એ રીતે પ્રોપરલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી નથી અને તેને કારણે શું થાય છે? Deeply enough to supply your brain with sufficient oxygen. તમે એટલો પૂરતું શ્વાસોશ્વાસની પ્રક્રિયા નથી કરતા, ઊંડો શ્વાસ નથી લેતા, જેથી કરીને તમારા બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચે. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. જ્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ, સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, ત્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ ઝડપથી કદાચ કરવા માંડીએ અથવા તો આપણે શ્વાસ છે બહુ ઊંડા નથી લેતા હોતા અને એને કારણે આ શ્વાસ છે એ રૂપ સ્વરૂપે જતું ઓક્સિજન છે એ બ્રેઇન સુધી પહોંચતું નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ ઓફ ધ પાર્ટ ઓફ લંગ્સ. આપણે આ સમયે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં લંગ્સ, આપણા જે લંગ્સ છે એ લંગ્સનો માત્ર ટોપ ભાગ, ઉપરનો ભાગ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. છેક લંગ્સના ઇન્ટરનલ પાર્ટ્સ છેક છેલ્લે સુધીને, એટલે કે ફેફસામાં છેક સુધી આપણે હવા ભરતા નથી શ્વાસ રૂપે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ, તમારે તમારું બ્રીધિંગ ડીપ કરવા માટે, ડીપન વર્ક ફોર્મ છે ડીપ કરવું એટલે ઊંડો શ્વાસ લેવા માટે, એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇનટુ ધ બ્રેઇન અગેન, અને ફરીથી આખું આ ઓક્સિજન છેક બ્રેઇન સુધી પહોંચે એના માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ ફોર 2 minutes. આ નીચે આપેલી એક્સરસાઇઝ છે એ 2 મિનિટ સુધીને કરો. એક્સરસાઇઝ શું છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એક મોમેન્ટ માટે રબ બોથ ધ હેન્ડ્સ ટુગેધર ટુ ક્રિએટ એનર્જી. આ પ્રકારે બંને હાથ એકબીજા સાથે રબ કરો જેથી એનર્જી ક્રિએટ થાય. નેક્સ્ટ આપેલું છે, પ્લેસ યોર પામ્સ ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. NAVEL, નેવલ, નેવલ એટલે દૂટી. પછી આ બે હાથ ઘસ્યા પછી એનર્જી ઉત્પન્ન થાય છે. એ સમયે આ બંને હાથ છે એક હાથ પર બીજો હાથ અને દૂટીના ઉપરના ભાગમાં રાખો, એટલે દૂટી ઉપર આવે એ ભાગ એ રીતે રાખો. આ એનર્જી ક્રિએટ થયેલી છે એ ભાગ. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. પછી તમે બ્રીધિંગ કરો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો અને ઊંડો શ્વાસ લેજો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી બ્રીથ. તમે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો, ઊંડો શ્વાસ લો છો, ત્યારે તમે જે હાથ રાખેલો છે તમારા પેટ પર એ ઊંચો થાય શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે એ નીચો થાય, એ પ્રક્રિયા થાય એ પ્રમાણે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો. નેક્સ્ટ આપણું છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ છે વાત ઊંડા શ્વાસ લેવાની કરે છે અને શ્વાસને ઉપર તરફ ખેંચવાની વાત કરે છે. When we breathe, there is a microscopic movement of the cranial bones. બહુ સરસ વાત કરી છે. અગાઉ ક્યારેય આપણે આ ન જાણતા હોઈએ તેવી વાત છે કે ભાઈ when we breathe in, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? there is a microscopic movement. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, માઇક્રોસ્કોપિક એટલે માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય તે પ્રકારની મૂવમેન્ટ થાય છે. કેવાની મૂવમેન્ટ થાય છે? આગળ આવે છે ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ આપણા મગજ અને કરોડરજ્જુમાં જે હાડકાઓ છે એ હાડકામાં માઇક્રોસ્કોપિક એટલે માત્ર માઇક્રોસ્કોપથી નિહાળી શકાય, જોઈ શકાય એ પ્રકારની મૂવમેન્ટ થાય છે બોન્સમાં. which in turn allows the cerebrospinal fluid to move freely through.
આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા મગજ અને કરોડરજ્જુ વચ્ચે જે હાડકાઓ છે એમાં જે હાડકાઓને ક્રેનિયલ બોન્સ કહ્યું છે, આ ક્રેનિયલ બોન્સ છે એમાં થોડીક મૂવમેન્ટ થાય છે, જેને કારણે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એક પ્રકારનું પ્રવાહી છે જે મગજ અને કરોડરજ્જુ વચ્ચે ફરતું રહે છે. આ હાડકામાં થોડીક મૂવમેન્ટ થવાને કારણે આ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ સરળતાપૂર્વક મૂવ કરી શકે છે. To move freely through the spinal column and the skull. અહીંયા શું વાત કરી છે? વાત કરે છે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ક્રેનિયલ બોન્સ છે એમાં થોડીક મૂવમેન્ટ આવે છે. એમાં મૂવમેન્ટ આવે છે એને કારણે આપણા સ્કલ એટલે ખોપડીથી સ્પાઇનલ કોર્ડ જે કરોડરજ્જુ છે એના વચ્ચે એક ફ્લુઇડ એક પ્રકારનું પ્રવાહી છે એ વહેતું રહેતું હોય છે. આ બોન છે, માની લ્યો પ્રોપરલી મૂવમેન્ટ ન કરે ક્રેનિયલ બોન્સ, તો એ પ્રવાહી ફ્રીલી મૂવ કરી શકતું નથી. આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ, ક્રેનિયલ બોન્સમાં મૂવમેન્ટ થાય છે, જેને કારણે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ નામનું જે પ્રવાહી છે એ સરળતાપૂર્વક આપણે સ્કલ ખોપડીથી માંડી અને સ્પાઇનલ કોર્ડ છે તેની વચ્ચે ત્યાં સુધી પરિભ્રમણ કરી શકે છે. પણ એ ઊંડો શ્વાસ લીધો અને પેલા ક્રેનિયલ બોન્સ છે એમાં મૂવમેન્ટ થાય વ્યવસ્થિત રીતે, તો જ વ્યવસ્થિત રીતે આ ફ્લુઇડ છે એ ફરી શકે છે, મૂવ કરી શકે છે. When tensed or upset, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ અથવા અપસેટ થઈ ગયા હોય છીએ ત્યારે શું થાય છે? And don't breathe deeply enough. આપણે પૂરતો શ્વાસ ન લેતા હોઈએ, પૂરતો ઊંડો શ્વાસ ન લેતા હોઈએ ત્યારે this can result in bones in the skull becoming slightly stuck together. આપણે ઊંડો શ્વાસ નથી લેતા હોતા અને જ્યારે ઊંડો શ્વાસ ન લઈએ ત્યારે થાય છે એવું કે આ ક્રેનિયલ બોન્સ છે એ પ્રોપર મૂવમેન્ટ નથી કરતા અને એનું પ્રોપર મૂવમેન્ટ ન થવાને કારણે પેલું સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ વચ્ચે સ્ટક થઈ જાય છે, ફસાઈ જાય છે, પ્રોપર મૂવમેન્ટ કરી શકતું નથી સ્કલથી સ્પાઇનલ કોર્ડ સુધી અને એન્ડ કેનોટ સર્ક્યુલેટ પ્રોપરલી, તે યોગ્ય રીતે સર્ક્યુલેટ થઈ શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આ ક્રાઉન પુલની એક્સરસાઇઝ છે, શ્વાસને ઊંચો લેવાની એક્સરસાઇઝ છે, એ influences the flow of the cerebrospinal fluid. તે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એના પ્રવાહને અસર કરે છે in a positive way, હકારાત્મક રીતે અસર કરે છે. It helps calm your nervous system. તે આપણી નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને and can also often take away a headache or stress induced stomachache. સ્ટ્રેસને કારણે ઘણીવાર માથું દુખતું હોય અથવા પેટમાં દુખતું હોય તો આ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ પ્રોપરલી ફ્રીલી મૂવ કરવા માંડે છે તો આ માથાનો દુખાવો અથવા પેટનો દુખાવો જે સ્ટ્રેસને કારણે છે એ મટી જશે. as well as helping you think clearly. અને આને કારણે આના પરિણામે બીજી એક વસ્તુ પણ બનશે અને એ છે તમે ફ્રીલી વિચારી શકશો. Place both of your hands with your fingers like combs on the top of the head. હવે એના માટે શું કરવાનું છે એ જણાવે છે કે place both of your hands with your fingers like combs. તમે તમારા બંને હાથની આંગળીઓ છે એને કોમ્બ દાંતિયા જેવી બનાવી દો અને પછી આવી રીતે બંને એકબીજા મૂકી અને શું કરવાનું છે on the top of the head, માથા ઉપર રાખો, so that જેથી કરીને your little fingers are touching your hairline at the front. તમારે માથા પર આંગળી એવી રીતે રાખવાની છે કે તમારી આ લિટલ ફિંગર, પિંકી જેને કહેવામાં આવે છે, ટચલી આંગળી, એ વાળને સ્પર્શ કરે. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. અને પછી સ્કેલ્પ પર તમે એને પ્રેસ કરો, એટલે બે હાથ વડે આ રીતે તમારે કોમ્બ જેવું બનાવેલું છે અને પછી પ્રેસ કરવાનું છે માથા પર. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. અને પછી વળી પાછો હાથ છે થોડું વધારે ઊંચે લઈ જઈને માથા પર લઈ જઈ અને આને આ પ્રોસેસ કરવાની છે. હાથ છે એના વડે થોડું પ્રેશર આપવાનું છે હેડ પર.
Now place hands even further back on your head towards the crown and repeat the procedure. હજી વધારે બીજી વખત પાછું હાથને ઉપર તરફ લઈ જઈ માથા પર અને ત્યાં પણ પ્રેશર આપવાનું છે. ટૂંકમાં બે હાથ વડે, બંને હાથ વડે આ ક્રાઉન થી માંડી અને ઉપર ઉપર આ ફોરહેડ થી માંડી અને ઉપર ઉપર પ્રેશર આપતું જવાનું છે. આવે છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ ક્વિક ફિક્સીસ શું જણાવે છે જાણીએ. Put on some music you like and dance through the room. માનસિક રીતે સમતુલા જાળવવા માટે અથવા સ્ટ્રેસ દૂર કરવા માટે, મનને ફ્રેશ કરવા માટે શું કરવું? તો થોડુંક ગમતું એવું મ્યુઝિક વગાડો. તમને જે ગમે છે તે પ્રકારનું મ્યુઝિક વગાડો and dance through the room. અને રૂમમાં ડાન્સ કરો. This creative activity exercises the right side of the brain. આના કારણે આ એક્સરસાઇઝને કારણે આપણા બ્રેઇનની જમણી બાજુ છે, એટલે જમણી બાજુનું બ્રેઇન છે તે એક્સરસાઇઝ કરવા લાગશે, એટલે ક્રિયાશીલ બની જશે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. અને આપણું બ્રેઇન છે એ બેલેન્સ થઈ જશે. મ્યુઝિક આપણા રાઈટ સાઈડ બ્રેઇનને ઇફેક્ટ કરે છે અને એને વધારે સરસ રીતે કાર્યાન્વિત કરે છે. નેક્સ્ટ આપેલું છે ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. તમે એક ફિશ ટેન્ક લઈ લો જેની અંદર ફિશ હોય, માછલીઓ હોય, અને એને નિહાળે રાખો. એમાં તરતી માછલીઓ છે ને નિહાળે રાખો એકદમ આરામથી, કોઈ ઉતાવળ નથી, આરામથી એને નિહાળો ફિશ ટેન્કમાં તરતી માછલીઓને. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આના કારણે તમારો માઇન્ડ છે એ કામ ડાઉન થશે, શાંત થઈ જશે, સ્ટ્રેસ દૂર થઈ જશે. ટૂંકમાં જે બાબતથી સ્ટ્રેસ છે એના તરફથી તમારું માઇન્ડ ડાયવર્ટ કરી લો બીજી તરફ. નેક્સ્ટ રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમને કાંઈ પણ ચિંતા હોય, કોઈ પણ તકલીફ હોય તો એ પેપરમાં લખી નાખો. પેપરમાં લખેલી વસ્તુઓ છે એ તમારી ચિંતાઓ જ છે, તમારા ટેન્શન્સ છે, પણ એક વખત પેપરમાં તમે લખી નાખશો એટલે તમારા મનમાંથી એ નીકળી જશે. આ લાઈન પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ અંડરલાઈન કરી લેવી, કારણ કે પૂછાય છે કે આ કયા રીડમાંથી લેવામાં આવેલી લાઈન છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. પછી કહે છે કે તમે પ્રકૃતિમાં જાઓ, વોકિંગ કરો અને પ્રકૃતિનો આનંદ માણો. નેક્સ્ટ કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ rather than what might happen tomorrow. અત્યારે જે પરિસ્થિતિ છે એના પર કોન્સન્ટ્રેટ કરો. ભવિષ્યમાં શું બનવાનું છે, આવતીકાલે શું થવાનું છે એના પર કોન્સન્ટ્રેટ ન કરો. અત્યારે જે પરિસ્થિતિ છે એના પર કોન્સન્ટ્રેટ કરો. નેક્સ્ટ આપણને સૂચન કરે છે Sing in the bath and use the shampoo bottle as a microphone. બાથ એટલે કે બાથરૂમ. બાથરૂમમાં તમે સ્નાન કરતા હો, ગીત ગાઓ એ સમયે, અને શેમ્પુ બોટલ છે ને માઇક તરીકે ઉપયોગ કરો, ગીતો ગાઓ, તમે ટેન્શન ફ્રી થઈ જશો. નેક્સ્ટ આપે છે nobody is perfect and who wants to be nobody. Mistakes are okay. કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું અને કોણ વ્યક્તિ આ પ્રમાણેનું નોબડી બનવા માંગતું નથી. મતલબ કે દરેકે દરેક વ્યક્તિ છે કોઈક ને કોઈક પ્રકારની ભૂલ કરતું હોય છે, કોઈ સંપૂર્ણ નથી હોતું. આપણે બધા આ જ પ્રકારની ભૂલો કરતા હોઈએ છીએ. એટલે કહે છે કે મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ થવી છે એ ઓકે છે, સ્વાભાવિક છે અને એક્સેપ્ટેડ છે. નેક્સ્ટ ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ આ ફ્રેઝ ડિલીટ કરી નાખો. મારાથી આ કાર્ય નહીં થાય, આ પ્રકારની નેગેટિવિટી છે એને દૂર કરી નાખો. It isn't constructive and blocks your view of possible solutions. કારણ કે I can't એ વસ્તુ છે એ ખરેખર રચનાત્મક બાબત નથી, નકારાત્મકતા છે, અને એને કારણે શું થાય છે? blocks your view of possible solutions. કોઈ પણ સમસ્યાના શક્ય એવા સોલ્યુશન્સ હોય એ સોલ્યુશનને બ્લોક કરી દે છે. મનમાં એક વખત વિચાર આવી જાય કે મારાથી આ કામ નહીં થાય તો ખરેખર એ કાર્ય થતું હોતું નથી. રાઇટ એ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે કદાચ જમણા હાથે લખતા હો તો જમણા હાથની જગ્યાએ ડાબા હાથનો ઉપયોગ કરીને થોડીક લાઇન્સ લખો. This rebalances the two hemispheres of the brain. આના કારણે આપણા બ્રેઇનના બે ગોળાર્ધ છે, જમણી બાજુનું બ્રેઇન ને ડાબી બાજુનું બ્રેઇન, એ બંને ગોળાર્ધમાં રીબેલેન્સ થઈ જશે, ફરી પાછું બેલેન્સ આવી જશે.
અને એક્સપેક્ટ ટુ બી લકી. હંમેશા તમે નસીબદાર બનશો આ પ્રકારની આશા રાખો. નસીબદાર હોવાની, તમારા કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ થવાની અપેક્ષાઓ રાખો, આશાઓ રાખો. આમ અહીંયા જુદી જુદી એક્સરસાઇઝીસ આપેલી છે, જુદા જુદા સ્ટેપ્સ આપેલા છે, જેથી આપણે આપણું સ્ટ્રેસ છે એને કંટ્રોલ કરી શકીએ. ઓકે, ફાઇન. અહીંયા લેસન કમ્પ્લીટ થાય છે.